બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં બિલીમોરા ખાતે હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજ દ્વારા આક્રોશ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ નવસારી જિલ્લા બિલીમોરા પ્રખંડ મહાદેવ ગૌસેવા ગ્રુપ બિલીમોરા તેમજ સમસ્ત હિન્દુ સમાજના સંયુક્ત આહવાન પર બિલીમોરાના રાજભોગ વિસ્તારમાં આક્રોશ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં પોતાની કડક નારાજગી વ્યક્ત કરવાનો હતો। આક્રોશ પ્રદર્શનના ભાગરૂપે વિરોધકારોએ પુતળા દહન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। પ્રદર્શન દરમિયાન સમગ્ર વાતાવરણ નારાબાજીથી ગુંજી ઉઠ્યું હતું અને હિન્દુ સમાજની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી। જય શ્રી રામ। હું વિમલ કુમાર ગુણવંતરાય બ્રહ્મભટ્ટ, બિલીમોરા શહેર વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ। આજ રોજ બિલીમોરા ખાતે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આ કાર્યક્રમ જે બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિન્દુઓ વિરુદ્ધ જે ષડયંત્ર કરવામાં આવ્યું છે અને તેમને મારીને જે જીવતા સળગાવવામાં આવ્યા છે એનો બાકાયદા વિડીયો બનાવવામાં આવ્યો છે, તેના વિરુદ્ધ આ કાર્યક્રમ બિલીમોરામાં રાખેલ હતો અને આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ ગયો છે અને અમારા બીજા બધા કાર્યકર દ્વારા જેમ કે હિરેનભાઈ શાહ, હિતેશભાઈ ભંડારી, આ કાર્યક્રમ થકી અમને ખૂબ જ સારી સફળતા મળી છે। જય શ્રી રામ। બિલીમોરાથી નીતિન પટેલનો અહેવાલ।